બીજા મુદ્દાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં આજે બાળના ગાબટ ગામમાં તણાવજનક માહોલ જોવા મળ્યો। ગાબટ ગામને નવીન સાઠવા તાલુકામાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ છે। આ નિર્ણયનો વિરોધ કરતા ગાબટમાં આજે સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું। વેપારીઓએ પણ સમર્થન આપતા બજાર બંધ રાખીને ભારે વિરોધ થયો। ગ્રામજનોનું કહેવું છે કે ગાબટ ગામની બાળ તાલુકામાં જ યથાવત રાખવું જોઈએ। ગાબટનું વર્ષોથી બાળ સાથે સામાજિક વ્યવસાયિક અને સાંસ્કૃતિક જોડાણ રહેલું છે। સાઠવા તાલુકામાં સમાવેશ થવાથી સ્થાનિક લોકોને અધિકારીઓ સુધી પહોંચવામાં અડચણ પડશે અને આરોગ્ય શિક્ષણ તથા રેશન જેવી સેવાઓમાં પણ પ્રભાવ પડશે। તો ગ્રામજનો અને વેપારીઓ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને માંગણી કરી હતી કે આ નિર્ણય પર ફરી વિચારણા કરવામાં આવે। ત્યારે હવે વિવાદ સર્જાયો છે, જેમાં નવા તાલુકાઓનું હવે સર્જન થયું છે ને તે બાદ હવે અમુક વિસ્તારના જે લોકો છે તે લોકોને હવે તે તાલુકાઓથી અસંતોષ જોવા મળી રહ્યો છે, જેનો વર્ષોથી બાળ સાથે સામાજિક વ્યવસાયિક અને સાંસ્કૃતિક જોડાણ જોવા મળી રહ્યું છે। આપણી સાથે વેપારી લાલસિંહ ખાટ જોડાઈ ગયા છે। લાલસિંહભાઈ, ગાબટને સાઠવા તાલુકામાં સમાવતા વિવાદ કેમ થયો છે? હાજી, વિવાદમાં તો એવું છે કે અમે વર્ષોથી બાયડ તાલુકા જોડે જોડાયા છીએ અને દૂર સુધી જોડાયેલા છીએ અને બેન્કિંગ વ્યવહાર, માર્કેટયાર્ડ અને સ્થાનિક વ્યવહારો, હોસ્પિટલો જેવી બાબતોથી અમે કાયમી બાયડ સાથે જોડાયેલા છીએ અને એના એટલા માટે અમે આજે બાયડના જોડે રહેવા માટે, બાયડ તાલુકા જોડે રહેવા માટે અમે તૈયાર છીએ। જ્યારે સાઠંબા તાલુકામાં 44 ગામો આવરી લેવાયો, એમાં અમારું ગાબટ આવરી લીધું, એનો વાંધો નથી। પણ જ્યારે મારા ગામની વસ્તી 8,400 જેવી થવા જાય છે, જ્યારે સાઠંબાની વસ્તી 7,200 જેવી થવા જાય છે, પણ અમને સાઠંબાનું મુખ્ય મથક ગાબટ ગાબટ તાલુકો નહીં રાખ્યો, એનો વાંધો નથી। પણ હવે અમે આજથી બાયડ તાલુકા જોડે રહેવા માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ અને અમારો સમાવેશ બાયડ તાલુકા જોડે જ રહે એમાં અમને વધારે રસ છે। અને જો સાઠંબા જોડે જોડવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો છે। ગાબટની જનતા, આગળ પાછળના વિસ્તારની જનતા, જો કે એસટી બસની સેવાઓ બિલકુલ નથી, એક જ બસ છે, બે જેવી બસો છે, બાકી બધું ડમ્ફરીઓથી ચાલે છે। પણ હવે આ વિષયમાં અમારો સંપૂર્ણપણે ગાબટના પેટાપરા અને ગાબટ અમને બાયડ જોડે રાખવામાં આવે તો અમને વધારે અનુકૂળતા છે। જી લાલસિંહભાઈ, હવે જે ગાબટ ગામ છે તેને નવા તાલુકામાં સમાવેશ થતા કેટલું નુકસાન થશે? નુકસાનમાં તો ઘણું બધું નુકસાન થાય। અમે ગાબટથી નીકળીએ એટલે અમદાવાદ, સુરત, હિંમતનગર એ રૂટ અમારે સીધો પડે અને બાયડ તાલુકા મથકે આવીએ એટલે બાયડ તાલુકાનું, દાખલા તરીકે મામલતદાર સાહેબ, પ્રોન્સ સાહેબ, કલેક્ટર સાહેબ બધી જ કચેરીઓ વચ્ચે આવી જાય એટલે એક ધક્કામાં ઘણા બધા કામો અમારે થતા હોય છે અને એટલા માટે જ અમે વિરોધ કરી રહ્યા છીએ કે અમને બાયડમાં જ રાખવામાં આવે તો મારી જનતાને ખૂબ ઘણા બધા લાભો થાય એવા છે। જી બિલકુલ લાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।